ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે આપણે થઈ ગયો છે બુધવાર અને અમે લોકો અત્યારે હાલમાં જઈ રહ્યા છીએ પટેલ બ્રધર્સમાં. અમારા ગ્રોસરી પતી ગઈ હતી તો લેવા માટે. તો ચલો જઈએ અને તમને પણ બતાવું. એક બાજુમાં જો મેં ચા બનાવીને રેડી કરી નાખ્યો હતો. મેં અને રવિએ પી લીધો અને ધ્રુવનો ચા ત્યાં પડ્યો છે. તો ચલો અંકિત માટે ચા લઈને જઈએ, પછી મળીએ ત્યાં. સો જો ગાઈસ, અત્યારે સવારના 10 વાગી ગયા અને બહાર તો એટલું બધું ઠંડુ નથી, પણ મસ્ત એવો તડકો આવી રહ્યો અને સ્નો મે બી ઓગળશે આજકાલમાં. અંકિતનો ચા નીચે લઈને જઈએ. અમે અહીંયા ગાડી ઊભી રાખીએ કેમ કે આ સ્નો ઓગળ્યો નહીં હજુ, અને કાઢ્યો પણ એકદમ નહીં ઓગળ્યો. તો હીટર ચાલુ કર્યું એટલે ઓગળશે ધીમે ધીમે. સો ફાઇનલી ગાઈસ, અત્યારે વાગ્યા 10:30 અને અમે હવે નીકળ્યા છીએ 2-3 મિનિટ પહેલાં જ. સો જો બહારનું વાતાવરણ અત્યારે હાલમાં તડકો છે, બહુ ઠંડી નહીં, સારો એવો તડકો અને આમ ગરમ ગરમ ફીલ થાય, બહુ મસ્ત. સો ચલો જઈએ અને ગુગા મહારાજના દર્શન કરી લો. જય ગુગા બાપા. અને આજે તો રેન્જ રોવર લીધી. દૂર જવાનું હોય ને એવી રીતનું પટેલમાં તો રેન્જ રોવર જ લઈએ. નજીકમાં પેલી ગાડી ચાલે. તો સવારમાં ગુગા મહારાજની આરતી ચડાવી દીધી. હવે ગુગા મહારાજની આરતી પતે એટલે બધા ગીતો ચાલુ કરીશું. જો બર્ગર કિંગ જ્યું પેલું આ તો ગાડી વચમાં આવી રહી કેમ કે પેલો બાજુનો રોડ ખબર બંધ થાય કે એવું કંઈક લાગે. પેલી ગાડી પાસે જેવું નામ લખ્યું દેખાય. સો ફાઇનલી ગાઈસ, ટર્ન લઈ લીધું જે પટેલ બ્રધર્સ રોડ ઉપર. આ બાજુમાં તો સ્કેચર્સ ને પિઝા હટ ને બધું મસ્ત મસ્ત. અમારા ઘરથી નજીક પડે ને તો આર્યુ પટેલ નજીક પડે, બાકી તો એકે નહીં અત્યારે હાલમાં. તો બીજું પટેલ બ્રધર્સ ને એના માટે ન્યુયોર્ક જવું પડે. હવે એટલે બધા તો કોણ જાય? શું કેવું રવિ? સો પિઝા હટ આવી ગયું. જો આ બાજુ ખૂણામાં. મને પિઝા હટના પિઝા ભાવ. હમણાં ચો ખાધા છે તો મને ખબર છે વાહીન છે નહીં. પેલા ખાધેલા હવે તો હું જો કે પિઝા તો નહીં ખાતી. મેં તો બહુ ક્યાં નહીં બંધ કરી દીધા. ખાઉં તો ક્યાંક ચોક એક સ્લાઈસ ખાઈ લઉં, કોઈક ફોર્સ કરે તો. બાકી આ બાજુમાં બધી નાની શોપો બધા આઉટલેટો ખાસા બધા પેલી બાજુમાં તો નહીં કહો. આ બાદ આર્યો છે ને થોડો બિઝી એરિયા, કેમ કે ખાસું બધું વોકિંગ છે ને એટલે બધું વોકિંગમાં તમે જઈ શકો નજીક. સ્કેચર્સનું આઉટલેટ ગયું અને મારું ફેવરેટ લોકેશન બર્લિંગ્ટન. રવિ પહેલાં ત્યાં જવા દેજો પાણીપુરી ખાવા. સિટીઝન બેંક આવી જઈએ આ બાજુમાં. અને અત્યારે હાલમાં કેટલા વાગે જો બતાવું, 11:52 થઈ ગઈ ને તે ભૂખ લાગી કેમ કે ઘરેથી હું કશું ખાઈ નહીં આવી, ખાલી ચા પીને જ આવ્યું. એટલે હવે હું જઈશ પકોડી ખાવા માટે. સામે પેલું સિટીઝન બેંક રહી. અમે પટેલ બ્રધર્સ જોડે તો પહોંચી ગયા
પણ ગ્રોસરી કર્યા પહેલાં પાણીપુરી ખાવા જઈશું, કેમ કે ભૂખ લાગી અને ઘરેથી કશું ખાઈને નહીં આવ્યા, ખાલી ચા એકલો જ પીધો હતો. અને બસ પકોડી ખાઈને પછી ગ્રોસરીની શોપિંગ કરવા જઈશું, શાકભાજીને એવું બધું કરિયાણું લઈ લઈશું અને પછી સીધા ઘરે. સો યા ચલો મળીએ, પકોડી ખાવા જઈએ ત્યાં. જો સિગ્નલ લાઈટ ખુલી જઈએ આપણા બાજુની, પેલી હજુ ગાડીઓ ઊભી રહી. ચીલીસ આવી ગયું આ બાજુમાં. ચીલીસનું તો મને હું નહીં ખાતી એવું બધું અહીંયા વાળું. કોસ્કો હોલસેલ સામે રહ્યું. અમે પટેલમાં આવીએ ને એટલી વખત આ બાજુમાં આવીએ શિવમ પાન પાર્લરમાં સ્પેશિયલી આવું બધું ફૂડ ખાવા માટે. ઘરે તો બનાવીને ખાતા જ હોય, પણ બહારનું ખાવાની મજા થોડી અલગ હોય. સો ગાઈસ ગાડી પાર્ક કરી દીધી અને અમે આ લોકેશન ઉપર પહોંચ્યા ગઈએ. આ રહ્યું જો શિવમ પાન પાર્લર. અહીંયા મસ્ત મસ્ત ફૂડ મળે. અગર તમે આની આજુબાજુમાં રહેતા હોય તો અહીંયા ચોક્કસથી વિઝિટ કરજો. સો ફાઇનલી ગાઈસ અંદર આવી ગઈ છું હું, અને એ લોકો ફ્રેશ હજુ તો મસાલો બનાવો પાણીપુરીનો આ સ્કૂટર ઉપર. હું હશે ક્યુટ લાગે ને. સો યાર એ લોકો ગરમ ગરમ સર્વ કરે અહીંયાથી. હજુ તેમને મસાલો રેડી નહીં કર્યો, હજુ ચાલુ જ છે એમનું કામકાજ. આજે હું ઘરેથી નક્કી કરીને જ આવ્યું કે હું પાણીપુરી જ ખાઈશ, બીજું કશું નહીં ખાઉં. यूट्यूब पे वीडियो डालते हैं. होता है ना. તો ફાઇનલી ગાઈસ અમે લોકો પટેલ બ્રધર્સમાં આવી ગયા છીએ અને સબ્જી ઓલરેડી લઈ લીધી ખાસી બધી. સો યસ જો અહીંયા દૂધી એક નાની મળી નહીં, બધી મોટી મોટી જો. આ તો બરાબર નહીં પણ આ બહુ મોટી મોટી તો એક મોટી દૂધી લીધી. અને બીજું તમને બતાવું, કોથમીર લીધી, મરચાં લીધા, નાની મરચી એકચ્યુઅલીમાં, અને આ મરચાં, પછી આવું લીધું ચોળી, પછી કા લીધું, પછી આ મેથી લીધી, પછી આ કાચી કેરીઓ ખાસી બધી લીધી. બધી કાઠી કાઠી હોતીને લીધી મસ્ત મસ્ત સારી હજુ દેખાય મસ્ત શાક બનાવવા માટે અને ચટણી બનાવવા માટે. યસ. અને એટલું બધું શાક કંઈ ફ્રેશ નહીં અત્યારે હાલમાં તો, પણ લઈ લઈએ થોડું ઘણું. સો ગાઈસ જો આટલું બધું આદું લીધું કેમ કે આદું જલ્દી પતી જાય એટલે વધારે જ લઈ લીધું. આ વખત તો આર્યું આદું લીધું દેશી. લસણ પણ લેવાનું છે તો હું આર્યું લસણ લઈશ, કેમ કે મને આ જ ગમે, ખબર નહીં ચમ. એમ તો પેલું હોય છૂટક, પણ આ જ લેવું હોય સારું એવું જોઈને લઈ લઈએ. આવા 3 જેવા એટલે ક્યાંય સુધી ચાલો, કેમ કે લસણ બહુ યુઝ થાય ઘરમાં. ઉપરની લાઈનમાં બધા હારા તો યા જો આ 3 લઈ લીધા. અને એક બાજુમાં આ ભીંડા છે જે રવિ વેણી હતા હાલમાં, અને મને શાક વેણ તો બહુ જોર આવે. જો આ ડુંગળીઓ જેટલી નાની નાની મળે ને અહીંયા અમેરિકામાં બધું અડવિતરું મળે. તો યા સો ગાઈસ અત્યારે અમે લોકો હાલમાં તુરિયું ફાઇન્ડ આઉટ કરીએ કે કયું તુરિયું લેવાનું, કેમ કે એક વખત અમે લોકોએ લીધું હતું ને અને મેં આખી સબ્જી પણ બનાવી દીધી, પણ એકદમ કડવી કડવી હેક જેવી બની હતી. તો મને તુરિયું લેતા હવે તો બીક લાગે કે સારું કડવું શાક બનશે. તો મને કોઈક એવું સજેસ્ટ કર્યું હતું, ખબર નહીં કોને કર્યું હતું, કે આવી રીતે વચ્ચેથી તોડીને ચાખીને લેવાનું. તો મેં આ ચાખ્યું પણ રવિ સારું એવું હોતો કોક. આ પોલું પોલું હોય ખબર નહીં હવે. જો આ લીધું હા સારી સ્મેલ આવે. ઓકે એક માપનું નાનું બીજું લઈ લો.
સો ફાઇનલી ગાઈસ અમે ખાસું બધું લઈ લીધું એકચ્યુઅલી ફ્રોઝન લાઇનમાં આવી અત્યારે હાલમાં તો આ બધું ફ્રોઝન અહીંયા તો અમે ખાસું લીધું આમાંથી શ્રીખંડ 3 જાતના તો મેં શ્રીખંડ લીધા પછી 2 જાતની આ મલાઈ કુલ્ફી લીધી પછી આમાંથી અમુક સબ્જી લીધી જે મને તો ભાવતી નહીં પણ ઇટ્સ ઓકે લઈ લઈએ જુઓ એક આ તો રવીએ લીધું મેં નહીં લીધું રવૈયા જોઈએ હવે જેવા આવે અને લીધા તે કે અંગાત 2 લીધા ચોક ના ભાવ તો પછી જો આ ગવાર તો સારો આવો મેં લીધો હતો લાસ્ટ ટાઈમ પણ આવ્યો એ કંપનીનો નહીં આ બીજી કંપનીનો અશોક કંપની તો ચલો આવો આ ડુંગળીનું કટ્ટું ઉઠાવ્યું અને એક બીજી વસ્તુ જો અહીંયા ફ્રોઝનમાં તો અમે ચીકુ પણ લીધા ઓકે ક્યાં ગયા ખબર નહીં જોજ્યા રવિએ સિંગોડા લીધા આ સિંગોડા તમે માઇક્રોવેવમાં મૂકીને ડીફ્રોઝ કરો પછી બહુ મસ્ત લાગે સારો એવો ટેસ્ટ આવે આ જામુન તો નહીં હાર આવતા મેં ટેસ્ટ કરેલું ઓલરેડી સો અને અમે લોકોએ ફ્રોઝનમાં એક બીજી વસ્તુ પણ લીધી ક્યાં ગઈ હું તમને બતાવું યસ જો આર્યા ચીકુ લીધા અમે સો આનો મેં શેક બનાવવા માટે લીધું સ્પેશિયલી અને હું સમટાઈમ છે ને ડીફ્રોઝ કરીને એમને પણ ખાઉં છું સો ગાઈસ અમે અહીંયા પહોંચ્યા પેલી લાઈનથી ત્યાંથી આવ્યા હતા અહીંયા આવ્યા બાજુમાં તો રસનો ડબલો ગાળ્યો ત્યાં હવે રસ લઈ લઈએ કેમ કે અમે લોકો આ ખાઈએ એટલે અમને તો ભાવો અમને તો કંઈ વાંધો નહીં આવતો આ વાળો આ ઓછો ગમે તો અત્યારે હાલમાં 2 ડબ્બા લઈ જાઉં ફ્રેશ એવા પછી બીજા લઈ જઈશું સો યસ જો આ ડબ્બો લીધો કેસર મેંગો પલ્પ સ્વાદનો સારો આવે છે અને આર્યો ભાવ સો ચલો હવે નેક્સ્ટ આગળ જોઈએ ઓઇલનો ડબ્બો પણ લેવાનો રવિ ઓઇલ લેવાનું આજે તો અમે લોકો આર્યું ઓઇલ યુઝ કરીએ પીનટ ઓઇલ જે છે કેટલાનું 65.99નું જોઈ લો અને આ બાજુ તો આ લોકો પટેલવાળાનું કામકાજ ચાલુ સો ફાઇનલી ગાઈસ ઓલમોસ્ટ ડન થવા આવ્યું ખાલી એક જ વસ્તુ બાકી લાવવાનું પનીર બાકી ખાલી અને એક બાજુમાં જો મેં છે ને આરે આમલી લીધી જેની હું ચટણી ઘરે જાતે જ બનાવું મારી જાતે જ એકચ્યુઅલીમાં અહીંયા પેલું મળે છે રેડીમેડ મેં એ પણ યુઝ કરેલું પણ બસ હવે આનાથી મન ભરાઈ ગયું તો આવું હું જાતે જ બનાવું સો ખાસી બધી મળે જે જોવે જેટલી જોવે એટલી મળે અને એક બાજુમાં મેં આ લીધું પિસ્તા પણ લઈ લીધા જે 699ના સો આટલું બધું વસ્તુ લીધું જરૂરી વસ્તુ લઈ લીધી તો ચલો હવે બિલિંગ કરવા માટે જઈશું જોઈએ બિલિંગ કેટલું થાય ને આજે તો તમને ફાઇનલી હું બતાવીશ કે કેટલું બિલ થયું ફાઇનલી આજનું બિલ આટલું થઈ ગયું જોઈ લો જો 2 કાર્ટો ભરી નાખીએ અને અમે એવરી ટાઈમ બોક્સો જ ભરીએ બેગો નહીં ભરતા એટલી બધી અમુક 1-2 બેગ લઈ લઈએ બાકી હવે બિલ આવી રહ્યું આપણું તો બિલ લઈને ઉપાડીએ અને પટેલને કહી દઈએ ટાટા બાય બાય મળીએ આવતા 2 મહિના પછી સીધા ચલાવવાનું તો ઘડીક 2 મહિના સુધી જોઈએ જેટલું ચાલે જેટલું નહીં ચાલતું સો ફાઇનલી ગાઈસ અહીંયા પૂણા 2 ઉપર થઈ ગયું અને અમે લોકો પટેલમાંથી સામાન લઈને નીકળી ગયા અને હવે સીધા જઈશું ઘરે બીજું ક્યાંય જવાનું નહીં કેમ કે ઓલરેડી પાણીપુરી ખાઈ લીધી મેં તો રવિ હજુ કશું નહીં ખાધું અને જો હવે જઈ રહ્યા છીએ પટેલના રસ્તા ઉપર જ છીએ હજુ તો હવે અહીંયાથી જઈશું મેન્ચેસ્ટર NH બોસ્ટન અને જો તમને ફાઇનલી આ જે બિલ તો મેં તમને ઓલરેડી ત્યાં બતાવ્યું હતું પણ ફરીથી બતાવું 411.52 તો યસ $411 આવી વસ્તુ બધી અને આવી રહ્યું ફરફર્યું ચોલ્લો કરીને આ એટલાનો
સો ફાઇનલી ગાઈસ બપોરના 4 વાગી ગયા, ઘરે આવી ગયા એ. હવે ઘરે જઈશું બધો સામાન લઈને. જો આવી રીતનો બધો મૂક્યો તો જેવી વરિયંગ ગાડી. સો યા હવે ઘરે લઈ જઈશું બધું. અહીંયા મેં થેપલા બનાવ્યા આજે, મસ્ત થેપલા બનાવ્યા દેખાય બંને બાજુમાંથી. સો યસ, અને એક બાજુમાં ચા પણ થઈ ગયો, એન્ડ એક બાજુમાં રવિ લસણ મરચાં ચોપ કરે એમની, અને આ સોંગો ચાલુ મસ્ત ગુજરાતી એવા. અંકિત આવી ગયો, અંકિતને કીધું ગોઠવી દે, ખાવા બેસજો, કેમ કે બધા હજુ થેપલા બન્યા નહીં, તો એ લોકો ગરમ ગરમ ખાઈ લે ને હું બનાવીશ. તો યાર ચલો હમણાં મળીએ ખાઈ પીને મોડા. સો ફાઇનલી ગાઈસ બધાએ જમી લીધું, કામ બામ પતી ગયું, અને મેં એક બીજું કામ પણ કરી દીધું જોડે જોડે. સો યસ, જો અત્યારે 12:30 વાગી ગયા હો. આ બધું કામ કરતાં કરતાં એટલા વાગી ગયા. તો એક બાજુમાં આ બધી મેથી મસ્ત અંકિતે બેઠી દીધી બધી, અને મેં ધોઈને અહીંયા પોળી કરી દીધી, એટલે પોણી બોણી નીકળી છે ને. આ રહ્યું જાડું કાપ પેલું એ રહ્યું છે ને, એટલે મસ્ત નીકળી જશે. અને આ બધું અહીંયા જો મસ્ત કરી નાખ્યું બધું ધોઈ ધોઈને. હવે એને છે ને આખી રાત એમને એમ જ મૂકી રાખીશ, કાલે હરખું કરીશ, કેમ કે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો, અને એનીવે કાલે હવે જોબે જવાનું સવારે ઉઠીને. તો બસ આજના માટે આટલું જ. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં નવી સવાર સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભરાત્રી.